સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. આજની સત્સંગ સભામાં આપણે જેમ છેલ્લા ઘણા વખતથી હું બાપાશ્રીની જોડે એ વખતના જે બધા મુક્તો, એના એક મુક્તના પ્રસંગો લઈ અને એમની વાતો કરીએ છીએ. ગયે વખતે આપણે સદગુરુ ભગવત સ્વામીની વાત કરી હતી. આજે આપણે સ્વામી ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી વિશે થોડી વાત કરીએ. સ્વામી ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી અતિશય વિદ્વાન, સંસ્કૃતના પ્રખર પંડિત એવા ભગવત કિશોરદાસ સ્વામી. એમનો જન્મ સંવંત 1921માં ઝાલાવાડના પ્રદેશમાં હળવદ પાસેના વાટાવદર ગામમાં એક લુહાણ પરિવારમાં થયો હતો. એટલે ઝાલાવાડની ધરતી ઉપરથી ઘણા બધા મુક્તો હતા. એમાંના એક ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી, એમનો જન્મ સંવંત 1921માં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ ડાયાભાઈ હતું અને એમને નાનપણમાં જે નંદ સંત હતા, મહારાજ દીક્ષિત સંતો, જે બધા નંદ સંત હતા, એમાંથી સદગુરુ અવદાતાનંદ સ્વામી એ એમને સત્સંગના વર્તમાન ધરાવ્યા હતા. એમના પિતાશ્રી લાદાભાઈ એ પણ સદગુરુ ગોપાળન સ્વામીના શિષ્ય, તે નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય હતા. એટલે એમનો પરિવાર પોતે સત્સંગી જ હતો પહેલેથી. અને એમના પિતાશ્રી નિર્ગુણદાસ સ્વામીને પોતાના જ્ઞાનગુરુ માનતા. અને એમને નાનપણથી જ એ ડાયાભાઈ ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી, એમનું જે પૂર્વાશ્રમનું નામ હતું, નાનપણથી જ એમને અતિશય વૈરાગ અને વારંવાર એમણે ગૃહ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ પિતાનું હૈયું એટલે વળી પાછા મંદિરમાં જાય, વળી પાછા તેડી આવે, એવી રીતે ઘણો વખત ચાલ્યું. પછી જ્યારે ત્રીજી વાર આમ બન્યું ત્યારે સદગુરુ સ્વામી નિર્ગુણદાસ સ્વામીએ રાધાભાઈને કીધું કે આ તમારો દીકરો જે છે એને સંસારમાં રુચિ નથી, એને વૈરાગની રુચિ છે, તો એને તમે અમને સોંપી દો. એટલે પછી લાદાભાઈ પોતે નિર્ગુણદાસ સ્વામીના શિષ્ય હતા, એટલે એમણે પોતાના પુત્રને ત્યાગાશ્રમમાં જવાની હા પાડી. અને એ વખતે ઝાલાવાડ પ્રદેશનું મુખ્ય સ્થાન એટલે મૂળી મંદિર. તો મૂળી મંદિરમાં બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ તદ્રૂપાનંદ સ્વામી અને તદ્રૂપાનંદ સ્વામીના શિષ્ય રાધા મનોહરદાસજી સ્વામી પાસે સંવંત 1942માં એમણે આચાર્ય કેશવપ્રસાદદાસજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી અને એમનું નામ ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી. એટલે એમનો જન્મ 1921માં અને 1942માં, એટલે 21 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી. કેશવપ્રસાદજી મહારાજ એટલે બીજા આચાર્ય મહારાજ અમદાવાદ દેશના, એમના દ્વારા એમને દીક્ષા લીધી. અને મૂળી મંદિરમાં એમના ગુરુની સેવામાં પોતે રહ્યા. અને સંવંત 1944માં જ્યારે સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી ચાતુર્માસ ગાળવા અમદાવાદથી મૂળી પધાર્યા હતા. અને એ વખતે ત્યાં આગળ બધા મોટા મોટા મુક્તો બધા ભેગા થયા હતા. અને નિર્ગુણદાસ સ્વામીનો સત્સંગ 4 મહિના સુધી, પોતે એ વખતે દીક્ષિત સાધુ હતા,
અને સ્વામીનો સમાગમ, નિર્ગુણદાસ સ્વામીનો સમાગમ થયો. અને એ વખતે મુક્તરાજ લક્ષ્મીરામભાઈ માંડવીવાળા એ પણ ત્યાં હતા. અને એ વખતે લક્ષ્મીરામભાઈ પાસે શુભ મુહૂર્ત જોડાવી અને ધર્મકીર્તન પુરાણી પાસે સારસ્વતનું પાઠ આપી સંસ્કૃત સાહિત્યના વિદ્યાભ્યાસનો એમણે પ્રારંભ કર્યો. એટલે સ્વામી નિર્ગુણદાસ સ્વામીએ એમને આશીર્વાદ દીધા કે આ સંત મોટા સમર્થ વક્તા થશે, એમ સ્વામીના એમના ઉપર આશીર્વાદ હતા. પછી સંવંત 1946માં ધર્મકિશોરદાસજી સ્વામી ભુજ મંદિરમાં રહી અને અમદાવાદના વિદ્વાન સંત દેવચરણદાસજી સ્વામી પાસે એમણે સારસ્વતનો તળસ્પર્શી અભ્યાસ કર્યો અને પોતે સંસ્કૃતના બધા વિવિધ ગ્રંથો, પુરાણો એનો અભ્યાસ કર્યો અને પોતે પુરાણી થકી પ્રસ્થાપિત થયા અને પ્રસિદ્ધ પણ થયા. અને સંવંત 1944માં નિર્ગુણદાસ સ્વામી જ્યારે ત્યાં હતા, એમના નિર્ગુણદાસ સ્વામીના અત્યંત આગ્રહના આમંત્રણને માન આપી બાપાશ્રી પોતે કચ્છથી મૂડી પધાર્યા હતા. અને એ વખતે ધર્મકિશોરદાસ પુરાણી સ્વામીને બાપાશ્રીનો પ્રથમ સમાગમ થયો. અને એ વખતે સભા ભરાતી, નિર્ગુણદાસ સ્વામી, બાપાશ્રી અને લક્ષ્મીરામભાઈ બધા મોટા મોટા મુક્તો, સભામાં બધી વાતો થાય, મૂર્તિના સુખની, દિવ્ય સુખની અલૌકિક વાત કરતા. અને એ વાતો, એ સમાગમ એનો એમને અદ્ભુત લાભ મળ્યો. વળી એ જ વખતે બાપાશ્રીએ પોતે એવું ચરિત્ર કર્યું કે 3 દિવસ પોતે સળંગ સમાધિમાં રહ્યા અને સદગુરુ હરિનારાયણદાસ સ્વામી જે ઝાલાવાડના મૂળી મંદિરના મુખ્ય સદગુરુ હતા, એમની આજ્ઞાથી પોતે ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી પોતે બાપાશ્રીની સેવામાં સતત 3 દિવસ, જ્યારે બાપાશ્રી સમાધિમાં ગયા ત્યારે 3 દિવસ સુધી બાપાશ્રીની સેવામાં રહ્યા અને એમને એનો પ્રત્યક્ષ અનુભવ થયો. અને બાપાશ્રીની જોડે જે સેવા સમાગમનો એમને લાભ મળ્યો. પછી જ્યારે બાપાશ્રી સમાધિમાંથી જાગ્યા ત્યારે પુરાણી સ્વામીએ પૂછ્યું કે બાપા, સમાધિમાં મૂર્તિનું સુખ કેવું આવે છે? ત્યારે બાપાશ્રી પોતે હસ્યા અને કીધું કે પુરાણી, એ મૂર્તિના સુખનું વર્ણન ન થાય, એ તો અનુભવથી સમજાય, એમ બાપાશ્રીએ જવાબ દીધો. પછી ધીમે ધીમે પુરાણીને, ધર્મકિશોરદાસ પુરાણી સ્વામીને બાપાશ્રીના જોગમાં વધુ ને વધુ એવો આવતા ગયા અને બાપાશ્રીનો વધુ ને વધુ રાજીપો પોતે પામતા ગયા. અને બાપાશ્રી પોતે કચ્છમાં જ્યારે પણ કથા, પારાયણ, મહોત્સવ યોજતા ત્યારે પુરાણી સ્વામી પણ પોતે ત્યાં જતા અને ઘણીવાર પોતે કથાનું પાન કરતા. બાપાશ્રીએ જે યજ્ઞો કર્યા, આમ 6 યજ્ઞ અથવા 8 યજ્ઞ કહીએ, પણ એ સિવાય અમદાવાદ દેશમાંથી, મૂળી દેશમાંથી બધા સદગુરુઓ ત્યાં આવતા, મહિનો, 15 દિવસ, 1.5 મહિનો રહેતા અને બાપાશ્રીનો સમાગમ કરતા. મંદિરમાં બળદિયા હોય, વાડીએ હોય, ત્યાં જાય અને બાપાશ્રીને બધા ભારે ભારે પ્રશ્નો પૂછે, બાપાશ્રીના પ્રશ્નના ઉત્તર કરે. એ વાતના પોતે સાક્ષી બન્યા, પોતે પણ એ સમાગમ કરવા આવતા. અને એ વખતે રાજ્ય સદગુરુ ઈશ્વરચંદ્રદાસ સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, શ્વેતભાઈ ખુરદાસજી સ્વામી, આ જે બધા મોટા મોટા સદગુરુ અમદાવાદ દેશના તથા મૂળી પ્રદેશના, એમાં ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી પણ પધારતા. એ વખતે બાપાશ્રીનું સમાગમ કરતા ત્યારે પોતે કથા વાંચતા. ત્યાં બાપાશ્રીની પાસે વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, અથવા પોતે તો અતિ વિદ્વાન હતા, સમગ્ર શાસ્ત્રના પઠન કરેલા, એવા પોતે શાસ્ત્ર વાંચતા અને સ્વામી બાપાશ્રી પાસે કથા કરતા. અને એમની વાણીનો એવો અતિશય પ્રભાવ હતો કે એમનો અવાજ પહેલાંના જમાનામાં તો કે અત્યારના જેવી સાઉન્ડ સિસ્ટમ નહીં, તો
પોતે અતિશય સ્પષ્ટ વક્તા, સ્પષ્ટ બોલે, સ્પષ્ટ ઉચ્ચારણ, અને એ બોલે એટલે સમગ્ર જગ્યાએ શાંતિ છવાઈ જાય અને સર્વને સરસ રીતે સમજાય એવું પોતે બોલતા, એવું એમની પ્રભાવ હતો. અને પોતે શ્રીજી મહારાજના સર્વોપરીપણાની ઉપાસનાની જે વાતો એ દૃષ્ટાંત સાથે એવી રીતે સમજાવતા કે જે સાંભળનારા હોય એને તરત એની અંતરમાં હા પડી જાય. અને સ્વામીનું વર્તન તો એમાં શું કહેવાનું હોય, એ બધા જે ઉચ્ચ કોટીના સંત હતા. અને ધર્મકીશુદાસ પુરાણી સ્વામીને ઈશ્વરચરણદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી જેવા સમર્થ સદગુરુઓ ને એમણે અતિશય રાજી કર્યા. ઈશ્વરચરણદાસ સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી એમની અતિશય નિર્માનીપણું, પુરાણી સ્વામીનું અતિશય નિર્માનીપણું જોઈને અતિશય પોતે બહુ રાજી થયા. એક વૃંદાવન સ્વામીની વાતોમાં એક વાતમાં એમ આવે છે કે વૃંદાવન સ્વામી એમ પૂછે છે, ધર્મકીશુદાસ પુરાણી સભામાં બેઠા હોય છે અને વૃંદાવન સ્વામી પૂછે છે કે સ્વામી હરતી ફરતી દેરીઓ હશે? ત્યારે ધર્મકીશુદાસ પુરાણી સ્વામી એમ કહે છે, સ્વામી સામે હાથ કરી અને એમ કહે છે કે આ હરતી ફરતી દેવીઓ છે. ત્યારે વૃંદાવન સ્વામી પોતે હસી અને એ વાતનું અનુમોદન કરે છે કે એ વાત ખરી છે. કેમ? તો કે જેવા સંત જેના ભેળા પ્રત્યક્ષ મહારાજ હોય, જેના ભેળા મહારાજ પોતે જમે, જેની ભેળા મહારાજ પોતે બેસે, જેની ભેળા મહારાજ ઉઠે બેસે વાતો કરે, જેમના દ્વારા મહારાજ સર્વક્રિયા કરતા હોય. આપણે જે અનાદિમુક્તની સ્થિતિની વાત કરીએ તો અનાદિમુક્તમાં રહીને કામ કરનારા મહારાજ છે, એ જે વાત છે. તો એવા વૃંદાવનદાસજી સ્વામી હતા. તો વૃંદાવનદાસજી સ્વામી પોતે એ ધર્મકીશોરદાસ પુરાણી સ્વામીએ જે જવાબ આપ્યો એનું અનુમોદન કર્યું કે હા વાત એમ જ છે. એ વાત દાન સ્વામીની વાતોમાં પણ આવે છે, એ એમાં નોંધાયેલી છે. એટલે પોતે ઈશ્વરચરણદાસ સ્વામી અને વૃંદાવનદાસ સ્વામીનો અતિશય રાજીપો લીધેલો. ને સંવંત 1962ની સાલમાં ધર્મકીશોરદાસ પુરાણી સ્વામી તથા સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સાથે કચ્છમાં ગયા હતા. અને એ પ્રસંગે ગામ કેરાની નદીના ધરામાં બધા સંતો, આપણે બાપાશ્રીની વાતોમાં પહેલી વાતમાં જ આ વાતનો ઉલ્લેખ છે. બાપાશ્રી બધા નાહીને અતિ પ્રસન્ન થયા. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા હતા કે આ સ્વામી ધર્મકીશોરદાસજી સદગુરુને સાથે લઈને આવ્યા, તેથી અમે તેમના પર ખૂબ રાજી થયા અને રામપુરની કથા કરી તેનું, તથા ભુજ મંદિરમાં કળશ ચડાવ્યા તેનું, તેમજ કેરાની નદીમાં સંતો સહિત નાયા તે સર્વેનું ફળ અમે આ પુરાણીશ્રીને આપીએ છીએ. એમ પોતે સંવંત 1962ની સાલમાં જે રામપુરામાં કથા થઈ અને પછી પાછા બાપાશ્રી જ્યારે પાછા ભુજપુર પધારતા હતા એ વખતની વાત હતી. એ આમાં તે સ્વામી પર અતિશય જે રાજીપો દર્શાવ્યો એ બાપાશ્રીએ. વળી સદગુરુ ભગવત સ્વરૂપ સ્વામી જે હતા, ભગવત સ્વરૂપ સ્વામી હંમેશા આ પ્રસંગ પોતે યાદ કરતા. એમની વાતમાં પણ એનો ઉલ્લેખ ઘણી વાર આવતા કે બાપાશ્રીનો ધર્મકીશોરદાસ પુરાણી ઉપર અગાધ પ્રસન્નતા હતી એમ. એટલે આ પ્રસંગનો ઉલ્લેખ કરી અને ભગવત સ્વામી ઘણી વખત સભામાં કહેતા કે ધર્મકીશોરદાસ પુરાણી સ્વામી ઉપર બાપાશ્રીનો કેવો અતિશય રાજીપો હતો. એમ એવા પુરાણી ઉપર બાપાશ્રીનો પણ અતિશય રાજીપો. પછી આ જે પ્રસંગ હતો તે સંવંત 1962નો. પછી 1966માં ધર્મકીશોરદાસ પુરાણી મૂડીથી સદગુરુ સ્વામી ભગવત સ્વરૂપદાસજી, શ્વેત વૈકુંઠદાસજી, સંતદાસજી સાથે બળદિયા બાપાશ્રીનો સમાગમ કરવા માટે આવેલા. ત્યારે એક દિવસ કાળી તલાવડીએ નાહીને બાપાશ્રીએ સર્વે સંતોને વૃક્ષની છાયામાં બેસાડી અને પુરાણી સ્વામીને સંબોધીને એમ બાપાશ્રીએ આશીર્વચન કહ્યા હતા
કે તમોએ આ સુધી કથા વાર્તા કરી, તેથી હું તમારા પર બહુ રાજી થયો છું. આ વચન સત્ય માનજો. આજથી અમે તમારા જમાન છીએ. સાહુકારની ઊંડી હોય તે ફરે નહીં, તેમાં વચન માનજો. એમ બાપાશ્રીએ પોતે એમને એ પ્રસંગે પણ, એટલે ઘડીએ ઘણા પ્રસંગે ઘણી જગ્યાએ ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી પોતે કથા કરે, બાપાશ્રીનો એમના ઉપર અતિશય રાજીપો, તો એ રાજીપો પરિવાર, આ બધા પ્રસંગો જીવનચરિત્રમાં, જીવન વૃત્તાંતમાં, જીવન બાપાશ્રીની વાતોમાં પણ ઘણી જગ્યાએ એ વસ્તુ રિફ્લેક્ટ થાય છે. ઘણી જગ્યાએ આપણને વાંચવાનું મળે. એવા એ ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી હતા, અતિશય વિદ્વાન. પોતે શાસ્ત્રના તો અતિશય ભણેલા હતા, પણ એવા જ કૃપાપાત્ર સંત હતા. અને વર્તનમાં પણ જે ઉચ્ચ વર્તન કહેવાય, આપણે એમ સંતના જે ઉચ્ચ વર્તમાન હોય એમાં તો બાપાશ્રી હંમેશા એમના વખાણ કરતા. તો એક વખત બાપાશ્રી એમ પણ બોલ્યા કે આ સાધુ શ્રીજી મહારાજના બાળક છે, તેમની સેવા કરે તો શ્રીજી મહારાજ રાજી ઘણા થાય. એ સેવા કરનારની કસર એક જન્મે ટાળી નાખે, એવા આ સ્વામી છે. એમ સ્વામી પ્રત્યે અતિશય રાજીપો હતા. અને પોતે અતિશય વિદ્વાન હતા, એટલે એમણે કારણ સત્સંગના સાહિત્યના સમૃદ્ધ બનાવવામાં પોતાનો અતિશય મોટો ફાળો. બાપાશ્રીની જે વાણી, વચનામૃત, મહારાજે કરેલા વચનામૃત પર ઉપર બાપાશ્રીએ જે રહસ્યાર્થ કર્યા, એ રહસ્યાર્થ વચનામૃત ઉપર જે ઈશ્વર સ્વામીએ સંવંત 1961 લઈ અને 1982 સુધી, 21 વર્ષ સુધી એ બધા વચનામૃતના પ્રશ્નો પૂછ્યા, પ્રશ્નોના જવાબ બાપાશ્રીએ આપ્યા, એ બધા લખી લીધા, એની પ્રેસ કોપી તૈયાર કરી. પછી એને સૌ પ્રથમ વખત બાપાશ્રીની હયાતીમાં જ સંવંત 1982ની સાલમાં એ છપાવ્યા. તો એ જે રહસ્યાર્થ વચનામૃતની જે ટીકા બાપાશ્રીએ કરી, એ ગ્રંથના પ્રકાશન વખતે સદગુરુ સ્વામી ઈશ્વરચંદ્રદાસજી સ્વામી સાથે રહી અને પુરાણી સ્વામીએ ગ્રંથ શોધવામાં તથા શ્લોકના પ્રમાણ આપવામાં તથા એની આખી જે અનુક્રમણિકા તૈયાર કરવામાં એમને અદ્વિતીય સેવા આપી. એટલે ધર્મકિશોરદાસ પુરાણી સ્વામીની એ જે સેવા છે, આ પ્રસંગ જે છે એમ કે વિષયવાર અને બારખડી પ્રમાણે એ આખી જે અનુક્રમણિકા જે રહસ્યાર્થની જે છે, બીજા ભાગના અંતમાં જે આપણે છે રહસ્યાર્થ પુસ્તકની અંદર, એ અનુક્રમણિકાને તૈયાર કરવામાં ધર્મકિશોરદાસજી પુરાણી સ્વામીનો બહુ જ મોટો ફાળો. કારણ કે એ એવા બધા સંત હતા, ભગવત સ્વામી, ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી, ઈશ્વર સ્વામી, વચનામૃતના જેને એમ કહેવાય ને, અત્યારે દુનિયામાં એમ કહેવાય કે જે કોઈ બી બહુ હોય તો એન્સાઇક્લોપીડિયા હોય, તેમાં કે બધી વસ્તુ હોય, તો કે એન્સાઇક્લોપીડિયા આખો મોઢે હોય, એવું એમ કે એમને બધું જ જ્ઞાન. તો એવા વચનામૃતના કોઈ બી જગ્યાએ કોઈ બી અક્ષર હોય તેમને તરત ખબર પડે કે આ વચનામૃત અહીંયા આગળ આના આમ રેફરન્સ. કોઈક સ્વામી બેઠા હોય ને કોઈ વાંચતા હોય અને કંઈ ભૂલ થાય તો તરત પોતે કે ના, આ શબ્દ બરાબર ન બોલાયો, કે આ શબ્દ આમ છે. એટલે વચનામૃત બધા કંઠસ્થ, કઈ જગ્યાએ શું વાત છે એ પોતે હંમેશા કરતા. ત્યાર પછી બાપાશ્રી નો અતિશય સમાગમ કર્યો, સેવા કરી. વચનામૃત રહસ્યાર્થ પુસ્તકમાં પણ એમનું બહુ મોટું યોગદાન. પછી મુખ્યત્વે સ્વામી ધાંગધ્રા મંદિરમાં, ત્યાં આગળ ઝાલાવાડ પ્રદેશમાં પોતે રોકાણ કરતા અને શ્રીજી મહારાજના પ્રતાપની, ઐશ્વર્યની અને મહારાજ પ્રત્યેનો અતિશય સ્નેહ, એની વાતો, એમના ઐશ્વર્ય ચમત્કારની વાતો, એ બધી વાતો પોતે કરતા અને મુખ્યત્વે ધાંગધ્રા અને આજુબાજુના ગામડામાં પોતે સત્સંગ કરાવતા. ત્યાર
અને સંવંત 2009માં પુરાણી સ્વામીએ ધાંગધ્રામાં રોકાણ કર્યું ત્યારે તેમણે શ્રીજી મહારાજના પરચા તેમજ ઐશ્વર્ય ચમત્કારની વાતો તથા તદ્રુપાનંદ સ્વામી સમક્ષ આચાર્ય વિદ્યાપ્રસાદજી મહારાજ કરેલી વાતોનું સંપાદન કરી અને એનું સંકલન કરી શ્રીહરિ સિદ્ધાંત રત્નાવલી નામના ગ્રંથનું રચના અને પ્રકાશન કર્યું. એટલે શ્રીહરિ સિદ્ધાંત રત્નાવલી પુસ્તક સ્વામીએ પ્રકાશિત કર્યું. પછી સ્વામીએ પોતાને સ્વામી અંતર્ધ્યાન સંવંત 2017માં થયા. એ પહેલાં સંવંત 2016માં પોતાની ઉંમર 95 વર્ષની, એટલી મોટી ઉંમરે, વયોવૃદ્ધ ઉંમરે સ્વામીએ શ્રીહરિ ઉપાસના ચિંતામણી નામે ગ્રંથ લખ્યો અને એ સંપ્રદાયની મહામૂલી સેવા કરી. અને આ ગ્રંથ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાનનો જે સર્વોપરી સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવા માટે સંપ્રદાયના અનેક ગ્રંથોના સંદર્ભો લઈ અને પોતે એમાં મહારાજનું સર્વોપરીપણું, અનંતકોટી બ્રહ્માંડના શ્રીજી મહારાજ એક ભગવાન છે, સર્વોપરી, સર્વ કારણ, સર્વાધાર એવા જે ભગવાન ને બીજા બધા અવતારો છે, એ બધી વાત એમણે એમના આ પુસ્તકમાં સંવંત 2016માં શ્રીહરિ ઉપાસના ચિંતામણી એ જે ગ્રંથ એમણે લખ્યો. હવે એ જે ગ્રંથ છે એ ગ્રંથના જે નિવેદન છે, એ પુસ્તક જે પબ્લિશ થયું છે સંવંત 2017માં, જેની પ્રથમ આવૃત્તિ, એના પ્રસિદ્ધ કરતા ડૉક્ટર મણિલાલ નાગપુરીદાસ આદેસરા છે. એ પુસ્તકનું જે નિવેદન છે એમાં નિવેદનમાં લખ્યું છે કે ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી આ ગ્રંથ તૈયાર કરેલ છે. એમાં વચનામૃતમાંથી શ્રીમુખના વચનો તથા સત્સંગી ભૂષણ, સત્સંગી જીવન આદિ સંપ્રદાયિક ગ્રંથોના પ્રમાણો આપ્યા છે. અને પોતાના ત્યાગાશ્રમમાં, સ્વામી પોતે ત્યાગાશ્રમમાં લગભગ 100 વર્ષ, 75 વર્ષ સુધી પોતે ઘણા બધા ગ્રંથો વાંચ્યા, એનો અભ્યાસ કર્યો. અને ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી પોતે શાસ્ત્રી, પોતે વાંચન કરવું અને એનો અભ્યાસ કરવો એમાં ફરક છે. વાંચન કરવું એટલે આપણે એક આમ એનાથી વાંચી જઈએ, પણ એનો અભ્યાસ કરવો એટલે એનો તલસ્પર્શી અભ્યાસ, આમાં આમ કીધું છે, આમાં આમ કીધું છે, એવો સ્વામીએ સંપ્રદાયના બધા ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો પોતાના 75 વર્ષના ત્યાગાશ્રમમાં. તેમજ મોટા મોટાના સમાગમથી, એટલે બાપા શ્રી નિર્ગુણદાસજી સ્વામી, લક્ષ્મીરામભાઈ, એવા મોટા મોટાના સમાગમથી એમને પોતે બહોળો અનુભવ જેમ છે એમ વાત સમજી એનો ઉપયોગ કરીને એમણે આ ઉત્તમ ગ્રંથ શ્રીહરિ ઉપાસના ચિંતામણી લખ્યો. અને સ્વામી પોતે પહેલાં વાત કરી એમ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી, એમના શિષ્ય રાધા મનોહરદાસજી સ્વામી, જેઓ મૂળી મંદિરના મહંત હતા, એમના શિષ્ય થઈને રહેલા. એટલે મૂળીમાં પોતે રહ્યા અને પછી ધાંગધ્રામાં પોતે રહેતા. અને 95 વર્ષની ઉંમરે એમણે એમની જે રહેણી કહેણી, એટલે એ તમે જો તો સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ કોટીના સંત, એમની એવી સાધુતા હતી, એવો આનો ઉલ્લેખ આના નિવેદનમાં કરેલો છે. અને આ જે પ્રથમ આવૃત્તિ છે એમાં તો સ્વામી પોતે વિદ્યમાન હતા, એટલે એમાં એમ લખેલું છે કે સ્વામીની હાલ ઉંમર 95 વર્ષની છે અને તો પણ પોતે એકધારી રહેણી કહેણી અને સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ કોટીના સંતને શોભે એવી સાધુતા સ્વામીમાં છે. અને આ ગ્રંથરૂપી દિવ્ય પ્રસાદી સત્સંગ હિતાર્થે આપવામાં એમણે સત્સંગને પરત કરેલું છે. એમ કરીને એની આ વાત આ પુસ્તકમાં નિવેદનમાં કરેલી છે. તો પોતે આ ગ્રંથ 95 વર્ષે કર્યો. ત્યાર પછી સંવંત 2017માં સ્વામીએ અંતિમ મંદવાડ ધાંગધ્રામાં ગ્રહણ કર્યો. ત્યારે ચતુરબાપા તથા સોમચંદ બાપા સ્વામીની સેવામાં પોતે ત્યાં આગળ હતા. અને
એમના મંદવારના સમાચાર સાંભળીને પાટડીથી એ વખતે મુનિસ્વામી તથા અમદાવાદથી પુરાણી હરિપ્રસાદદાસજી સ્વામી ધાંગધ્રા આવ્યા અને જ્યારે ધામમાં પધારવાના હતા એ પહેલાં 6 દિવસ પહેલાં સ્વામીશ્રીએ જમવાનું બિલકુલ બંધ કરી દીધું અને ફક્ત દિવસમાં 2-3 વાર પાણી પીતા, તો એ શરીરમાં આમ સામાન્ય સ્થિતિ જણાય. પોતાની ઉંમર 95-96 વર્ષની ઉંમર હતી. તેથી જે સેવામાં બધા રહેતા હોય એ બધા આશ્ચર્ય પામે કે છેલ્લા 6 દિવસથી એમને કાંઈ ખાધું નથી અને દિવસમાં 2-3 વાર પાણી પીએ છે. અને પછી સ્વામી શ્રી મહારાજની મુક્તિમાં અખંડ એ તેલધાર જોડાઈ ગયા અને આ લોકની દ્રષ્ટિએ પામી સંવંત 2017ના અષાઢ વદ ત્રીજ, જ્યારે આપણે અષાઢ મહિનો ચાલે છે તો અષાઢ વદ ત્રીજના બપોરે 4 વાગે પોતાનો ભૌતિક દેહનો ત્યાગ કરી અને મહારાજની મૂર્તિને સુખે સુખ્યા થયા. એવા ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી વિશે આજે વાત કરી. આ જ શ્રેણીમાં આપણે બીજા સદગુરુઓ અને બાપાશ્રીની જોડે આવેલા મુક્તોની પણ આપણે વાતો હવે આગળ કરીશું. હવે મુનિસ્વામીનું સમાપન વક્તવ્ય લઈશું અને ત્યાર પછી 2 મિનિટ ધૂન. અસ્તુ. જય સ્વામિનારાયણ. તારે 14 ક્યાં જાણવા? તો આપણો આ દેહ છે. આપણા દેહમાં 10 ઇન્દ્રિયો છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. એ 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયોની પંચ વિષયને ભોગવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ 5 ઇન્દ્રિયો 5 વિષયમાં લોલેલું ભાઈ. શબ્દમાં, સ્પર્શમાં, રસમાં, ગંધમાં ક્યાંય સાહેબ ન મળાય. જેમ હાથ, પાણી, પાત, પાણી, પસ્ત કર્મ ઇન્દ્રિય છે, એ બધા વિષયમાંથી નીકળી જાય. અને 4 અંતરાકરણ છે, મન, બુદ્ધિ ને ચિત્ત. એ અંતરાકરણ પણ ભગવાનની મૂર્તિના બીજા ઘાટ સંગો નીકળી જાય બધા. કોઈ વિષયની વાસના ન રહે, કોઈ વિષયની ઈચ્છા ન રહે. તારે એ 14 લોકમાંથી દુઃખો થયો. આ દેહમાં જે ઇન્દ્રિયો પ્રકરણ છે એને જીતી દીધા, વિશેષ પાછા વાયા. ત્યારે એ 14 ઇન્દ્રિયો, 4 પ્રકરણ 10 ઇન્દ્રિયો, 14 ઇન્દ્રિયો જીતી જાય. ત્યારે એના ક્યાંય વાસના ન રહે. અને એના ઉપર મહારાજ રાજી થઈ પોતાના સુધામમાં લઈ જઈ અને મૂર્તિનું સુખ આપે છે. બાકી આ લોકમાં આપણા ઇન્દ્રિય પ્રકરણને નિયમમાં રાખવા અને મહારાજનું ઇન્દ્રિય પ્રકરણ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવા. એ મહારાજનો મોરાનો એ સિદ્ધાંત છે. આપણે એવા સ્વામિનારાયણ ભગવાન સર્વના મેરા સર્વને સુખદાતા સર્વના નિમતા છે. તો એ મહારાજ વિના બધી સ્થિતિ સારી છે. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ